લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રાના રામગઢ ગામે બ્રિજ જર્જરિત થતા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે નજીક પરના બ્રિજ જર્જરિત થતા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર તત્કાલિક અસરથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા સદર બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા હાલ સમગ્ર ગુજરાતમાં બ્રિજ ચકાસણી અને જોખમ બ્રિજ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈને ગાંધીનગરના તાંત્રિક અધિકારીઓ અને બ્રિજના તજજ્ઞો દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત ચકાસણી બાદ ધ્રાંગધ્રાના રામગઢ પર આવેલા બ્રિજ જર્જરિત થતા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર સલામત ન હોવાનું જાણવા મળ્યું હતું, જેનું પગલે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાના અનુસંધાને તત્કાલિક અસરથી કુડા બ્રિજ પર ભારે વાહનોએ પ્રવેશ ન કરવા માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવ્યા છે. વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ સૂચનાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.